નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. સૌથી પહેલાં તો તમારા બધાનું આ મારી ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. તમે બધા નિયમિત મારા વિડીયો જોવો છો. આજે આપણે ધોરણ 6ની અંદર જ્ઞાન સેતુ ક્લાસ રેડીનેસ જે પુસ્તક તમને જે આપવામાં આવ્યું છે, બ્રિજ કોર્સ, બરાબર, એ પુસ્તકની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે પેજ નંબર 5 સુધીનો અભ્યાસ કરી ગયા હતા, બરાબર. એટલે કે 5મા જે પેજ છે એનો અભ્યાસ આપણે શરૂ કરવાનો છે. 4 પેજ સુધીનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. તો દરેક વિદ્યાર્થી છે એ પોતાની પાસે રહેલું બ્રિજ કોર્સનું જે પુસ્તક છે એ પુસ્તક ખોલીને પેજ નંબર 5 છે એ ઓપન કરે અને એની અંદર સૌથી પહેલાં આપણને એક કોઠો આપેલો છે અને એની રકમ છે એને પાછળ આપ્યું છે કે ગજાનંદ કાકા બહુ મોટી હાફૂસ કેરીની વાડી છે એમના જોડે. તેઓ કેરીની ઋતુમાં ખૂબ વેચાણ કરે છે. અલગ અલગ વેપારીઓ અલગ અલગ પ્રકારના વાહનો ખરીદી કરવા માટે આવે છે, જેની માહિતી આપણને કોઠાની અંદર તમને આપેલી છે. અહીંયા કોઠો તમે જોઈ શકો છો અને અહીંયા બોર્ડની અંદર પણ તમને એ કોઠો છે એનું ચિત્ર તમને જોવા મળે છે કે જેની અંદર આપણને વાહનનો પ્રકાર, વેપારીનું નામ છે, વાહનનો પ્રકાર આપેલો છે, એક ફેરામાં કેરીની થતું વહન એટલે કે એક ફેરામાં કેટલી કિલોગ્રામ કેરીનું વહન થાય છે એ આપેલું છે અને વાહનની ઝડપ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઝડપની થોડીક વાત કરી લઈએ કે ઝડપ છે એ તમને 20 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે. એનો મતલબ શું? અહીંયા તમે પહેલું જોઈ શકશો કોઠાની અંદર કે વિનોદભાઈ છે બળદગાડું લઈને આવે છે અને એની ઝડપ છે એ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 5 કિલોમીટર પ્રતિ કલાકનો અર્થ તમને ખબર હોવી જોઈએ કે 1 કલાકમાં બળદગાડું છે એ 5 કિલોમીટર અંતર કાપે છે. બીજું કે 14 કિલોમીટર પ્રતિ કલાક છે છકડો રિક્ષા છે, એની ઝડપ છે 14 કિલોમીટર પ્રતિ કલાક. છેલ્લું ખાનું તમે જુઓ તો 14 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ શું કે ભાઈ 1 કલાકમાં 14 કિલોમીટર અંતર કાપે છે. તો બરાબર આ તમને ખ્યાલ હોવો જોઈએ કે 14 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે આ 1 કલાકની અંદર કેટલું અંતર કાપે છે? 14 કિલોમીટર. અને એના આધારે આપણે એ 3 કલાકમાં કે 2 કલાકમાં કે 4 કલાકમાં કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણને પહેલો પ્રશ્ન છે કે બળદગાડું 4 ફેરામાં કેટલી કેરી લાવશે? બરાબર. તો બળદગાડું છે 4 ફેરામાં કેટલી કેરી લાવે? તો 1 ફેરામાં કેટલી કેરી લાવે છે એ કોઠાની અંદર તમે જોઈ શકો છો કે બળદગાડું છે એ 1 ફેરામાં 150 કેરી લાવે છે. કેટલી? 150. તો 4 ફેરા એટલે આપણે 4 વડે ગુણાકાર કરવો પડે એટલે 150 ગુણ્યા 4 કરવા પડે, જે તમને બુકમાં આપેલું જ છે, છતાંય સમજાવી દઉં. કારણ કે 1 ફેરામાં જે કેરી આવે છે એને ગુણ્યા કેટલા ફેરા કર્યા એ તમે કરો એટલે 4 ફેરામાં આપણને કેટલી કેરી મળે? જવાબ મળી જશે 0 અને 15 ગુણ્યા 4 કરો એટલે 60 એટલે કે 600 કેરી મળે. એટલે કે 600 કેરી લાવે છે. તો 4 ફેરામાં કેટલી કેરી આવશે? 600 કેરી આવશે. તો એ તમને અહીંયા આપેલું છે, બરાબર. આપણે એના પછીનો જવાબ શોધવાનો છે. તો આમાં જોયું કે 1 ફેરામાં જેટલી કેરી આવે છે એને ગુણ્યા કુલ કેટલા ફેરા કર્યા એનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા પણ આપણે ટ્રેક્ટરના 6 ફેરામાં, તો અહીંયા આપી છે ટ્રેક્ટરના 6 ફેરામાં કેટલી કેરી આવશે? તો આપણે કોઠાની અંદર જોવાનું છે કે ટ્રેક્ટરમાં 1 ફેરામાં કેટલી કેરી આવે છે, કેટલી કેરીનું વહન થાય છે. તો કોઠાની અંદર મેં જોઈ શકશો કે ટ્રેક્ટરની અંદર 950 કેરીનું વહન થાય છે 1 ફેરામાં. તો અહીંયા આપણે શું લખીશું? 950 1 ફેરામાં. કેટલા ફેરા કરવાના છે? તો 6 ફેરા કરવાના છે, એને ગુણ્યા 6 કરવાના છે, બરાબર. તો 950 ગુણ્યા 6 અને એના બરાબર કેટલી આપણને જવાબ મળે એ આપણે જોઈએ તો આનો ગુણાકાર કરવો પડે. તો 950 ગુણ્યા 6 આપણે સરળ રીતે કરી શકીએ છીએ, જે તમને આવડે છે. તો અહીંયા સાદો ગુણાકાર તમારે કરી દેવાનો. એ 0, 6 પંચા 30 ની પડી 0, વધી 3, 9 6 54 ને 3 57 એટલે કે 5700 કેરી લાવે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ખાલી પૂરી નથી દેવાનું વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિડીયોમાં તમને સીધું પુરાવી દે છે. એ સમજવાનું છે કે કેવી રીતે 5700 કેરી એટલે કે 6 ફેરામાં કેટલી કેરી આવે. તો 1 ફેરામાં જે કેરી આવે છે એને ગુણ્યા કુલ કેટલા ફેરા કરવાના છે એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળે છે. એ જ રીતે ટ્રેક્ટર 8 ફેરામાં
અહીંયા 8 ફેરા કીધા છે. એક ફેરામાં તમે જોઈ શકો છો કે 950 કેરી છે, તો એક ફેરામાં 950 કેરી લાવે છે. તો એવા કેટલા ફેરા કરવાના છે? કુલ 8. તો 950 ગુણ્યા 8 આપણે અહીંયા ગુણાકાર છે એ આપણે કરવાનો છે, જે તમારે જાતે કરવાનો છે. તો અહીંયા ગુણ્યા 8 કરીએ એટલે 0, 8 5 40 ને પડી 0 વધી 4, 8 9 72 ને 4 76, એટલે કે 7600 કેરી લાવશે. તો આ રીતે આપણે બીજા કોઈ પણનો દાખલો આપ્યો હોય તો આપણે ગણતરી કરી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે, જે ગણતરી કરીને આપેલો છે તમને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઠાની અંદર તમારે જોવાનું છે કે ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે એની ઝડપ કેટલી છે. તો ટ્રેક્ટરની ઝડપ તમે જોશો તો 20 કિલોમીટર પ્રતિ કલાક છે. એનો મતલબ શું? 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. તો અહીંયા 3 કલાકમાં કીધું છે, તો આપણે કુલ કલાક અને 1 કલાકમાં કાપેલું અંતર બંનેનો શું કરીશું? ગુણાકાર કરીશું. તો તમને આપેલું જ છે કે 20 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 3 કરીએ એટલે આપણને કેટલું મળશે? તો 20 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 3 કરો એટલે 60 કિલોમીટર આપણને અંતર મળે છે. તો 3 કલાકમાં ટ્રેક્ટર છે એ 60 કિલોમીટર અંતર કાપે છે. અહીંયા જ આપણે બીજો જોવાનો છે કે તો ટ્રક છે એ 4 કલાકમાં કેટલું અંતર કાપશે. તો શું કરવાનું? તો અહીંયા તમને કોઠો આપેલો છે, અહીંયા એ કોઠામાં પણ જોઈ શકો છો, અને અહીંયા તમારી જોડે ચોપડી હશે તો એમાં પણ તમે જુઓ કે ટ્રક, તો ટ્રક છે એની ઝડપ કેટલી છે? 50 કિલોમીટર પ્રતિ કલાક. જો ટ્રકની ઝડપ છે એ કેટલી છે? તો અહીંયા સમજીએ કે 50 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 50 કિલોમીટર. તો કેટલા કલાકમાં? 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણે શું કરીશું? 50 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા આપણે 4 કરવાના છે, કારણ કે 4 કલાકનું શોધવાનું છે. એટલે તો 50 ગુણ્યા 4 કરો એટલે કેટલા થશે? 200 કિલોમીટર અંતર કાપશે. તો ટ્રક છે એ 4 કલાકમાં 200 કિલોમીટર અંતર કાપશે. એ જ રીતે બળદગાડું છે એ 5 કિલોમીટરમાં 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો બળદગાડાની ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પ્રતિ કલાક. સમજો, તમને બુકની અંદર આપેલું છે, અહીંયા કોઠામાં પણ તમે જોઈ શકો છો કે 5 કિલોમીટર પ્રતિ કલાક છે. તો શું કરીશું? તો 5 કિલોમીટર પ્રતિ કલાક અને એને ગુણ્યા કેટલા કલાકમાં અંતર કાપવાનું છે? તો 5 કલાક. તો એને ગુણ્યા 5 કરવાના છે. તો 5 ગુણ્યા 5 કરો એટલે 25 કિલોમીટર અંતર કાપશે. તો બળદગાડું છે એ ધીમું ચાલે છે, કલાકના 5 કિલોમીટર અંતર કાપે છે. એટલે 5 ગુણ્યા કેટલા કલાક? તો 5. તો 5 ગુણ્યા 5 કરો એટલે 25 કિલોમીટર અંતર કાપે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને છકડાનું આપેલું છે, તો એ પણ આપણે જોઈ લઈએ કે છકડાની અંદર કેવી રીતે અંતર કેટલું કપાય છે એ. તો છકડો રિક્ષા 56 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે? તો અહીંયા તમે જોઈ શકો છો ગણતરી આપેલી છે 56 કિલોમીટર અંતર કાપવા માટે. હવે કેટલો સમય લે છે એ શોધો તો ભાગાકાર કરવો પડે. કેટલા વડે? તો 1 કલાકમાં કેટલું અંતર કાપે છે એટલા વડે ભાગાકાર કરવો પડે. તો છકડો રિક્ષા છે એ 56 કિલોમીટર ભાગ્યા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે તમે જોઈ શકો છો, કોઠાની અંદર આપેલું છે, કોઠામાં જોજો તો કેટલું છે? 14 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે એને 14 કિલોમીટર પ્રતિ કલાક વડે ભાગાકાર કરીશું. તો આપણને જે જવાબ મળશે તો કેટલો આવશે વિચારો? ચલો, તો 14 ચોક 56 થશે. તો એ જવાબ આપણને 4 કલાક એટલે મળે છે, બરાબર ને? એટલે કે 56 કિલોમીટર અંતર કાપવા માટે 4 કલાક લાગે. જુઓ, કુલ કેટલું અંતર કાપે એ શોધવા માટે આપણે ગુણાકાર કરવો પડે છે, બરાબર? પણ કુલ અંતર આપણને આપેલું છે અને એના ઉપરથી કેટલો સમય શોધવો હોય તો આપણે એને ભાગાકાર કરવો પડે છે. તો એ જ રીતે આપણે ટ્રેક્ટરને 80 કિલોમીટર અંતર કાપવા માટે એના પછી આપણને આપેલું છે. જો તો ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરને 80 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે, બરાબર? તો પહેલાં તો આપણે શું કરવું પડે? ટ્રેક્ટરની ઝડપ કેટલી છે એ આપણે શોધવી પડે, જોવી પડે. તો 20 કિલોમીટર પ્રતિ કલાક છે. તો અહીંયા ટ્રેક્ટરની ઝડપ જે તમને અહીંયા કોઠામાં પણ છે અને તમારા પુસ્તકમાં પણ છે, 20 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે શું કરીશું? આ બંનેનો ભાગાકાર. તો ટ્રેક્ટર
નો સમય શોધવો હોય તો આપણે આ 80 કિલોમીટર છે એને 20 કિલોમીટર પ્રતિ કલાક વડે ભાગાકાર કરવો પડે. બરાબર, ભાગાકાર કરો એટલે 20 ચોક 80, 4 કલાક લાગે. કેટલા કલાક થશે? 4. એ જ રીતે બળદગાડાને 20 કિલોમીટર કાપવા માટે કેટલો સમય લાગે? બળદગાડાને 20 કિલોમીટર અંતર કાપવા માટે. હવે આની અંદર પણ બળદગાડાની ઝડપ કેટલી છે આપણને ખબર છે. કોઠામાં તમે જોઈ શકો છો કે 5 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 20 કિલોમીટર ભાગ્યા 5 કિલોમીટર પ્રતિ કલાક, બંનેનો ભાગાકાર કરો એટલે 5 ચોક 20, એને પણ 4 કલાક થાય. બરાબર, તો દરેકની અંદર આપણે જોઈશું તો 4 કલાકનો સમય લાગે છે. તો આ રીતે કોઈ પણ દાખલા છે એ કિલોમીટર આપ્યા હોય અને ઝડપ જાણતા હોય તો એ કેટલા સમયમાં પહોંચશે એ આપણે નક્કી કરી શકીએ. પછી ઝડપ તમે જાણતા હો તો 3 કલાક કે 4 કલાકમાં કેટલું અંતર કાપશે એ શોધવો તો બંનેનો ગુણાકાર કરવો પડે. આ આપણને મગજમાં છે એ ફિટ થવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે રાજુભાઈની કેરીની દુકાનમાં લોકો કેરી ખરીદવા માટે આવે છે. બરાબર, તેમને પોતાની દુકાનની બહાર એક પાટિયું લગાવેલું છે અને એના પર કેરીની જાત પ્રમાણે ભાવ લખેલા છે. બરાબર, તો અહીંયા આપણે કેરીની જાત અને 1 કિલોગ્રામનો ભાવ, તો અહીંયા જુદી જુદી કેરી છે. કેસર કેરી, જે કેસર કેરી છે એનો ભાવ તમને કોઠામાં તમને આપેલો છે 170 રૂપિયા. બરાબર, પછી લંગડો કેરી જેનો ભાવ છે 60 રૂપિયા. બરાબર, ત્યાર પછી હાફૂસ જેનો ભાવ છે 70, તોતાપુરી જેનો ભાવ છે 50 અને બદામ કેરી છે એનો ભાવ છે 40 રૂપિયા. તમને કોઠો આપેલો છે પણ અહીંયા ગણાવવામાં સરળતા રહે માટે મેં અહીંયા કોઠો લખ્યો છે. ચલો પ્રશ્ન ફટાફટ આપણે જોઈએ. પહેલો છે એનો જવાબ તમને આપેલો છે એટલે એની કોઈ આપણે ગણતરી કરતા નથી. પણ બીજો છે એ આપણે જોઈએ કે બીજો પ્રશ્ન એવો છે કે ભાવનાબેન 3 કિલોગ્રામ તોતાપુરી, જો 3 કિલોગ્રામ તોતાપુરી, બરાબર, 4 કિલોગ્રામ લંગડો અને 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. આટલા કિલોગ્રામ છે જુદા જુદા પ્રકારની કેરી ખરીદે છે. તો તેમને કેટલા રૂપિયા દુકાનદારને ચૂકવવા પડે? તો અહીંયા તમને આપેલું છે તોતાપુરી, તોતાપુરીના કેટલા ચૂકવવા પડે? બરાબર, તો જોઈએ તો તોતાપુરીનું તમને આપેલું છે તો તોતાપુરીનો ભાવ તમે જોઈ શકો છો અહીંયા 50 રૂપિયા છે અને કેટલા કિલોગ્રામ લીધી? 3. તો આપણે 50 ગુણ્યા 3 કરીએ એટલે આપણને 150 રૂપિયા ચૂકવવા પડે. તો તોતાપુરીના 150 રૂપિયા. એ જ રીતે લંગડો કેરી, ચલો લંગડો કેરી કેટલી લીધી છે એમને? 4 કિલોગ્રામ. હવે એ 4 કિલોગ્રામ અને એને ગુણ્યા એનો ભાવ કેટલો છે લંગડા કેરીનો? 60 રૂપિયા છે. તો 4 ગુણ્યા 60 રૂપિયા કરો એટલે 6 ચોક 24, 240 રૂપિયા. અને ત્રીજી છે કેસર કેરી. ચલો કેસર કેરી છે એ કેટલા કિલોગ્રામ છે? 1 કિલોગ્રામ અને એનો ભાવ કેટલો છે? તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ તમને 170 રૂપિયા આપેલો છે એટલે 170 આપણે ગુણાકાર કરવાનો છે. તો જવાબ આપણને 170 રૂપિયા ચૂકવવાના થશે. તો અહીંયા તોતાપુરીના 150 રૂપિયા ચૂકવવાના થાય, લંગડા કેરીના 240 રૂપિયા થશે અને કેસર કેરીના 170. તો કુલ ચૂકવવાના થતા તો છેલ્લો કોઠો તમને આપેલો છે, જો કુલ ચૂકવવાના. તો કુલ ચૂકવવાના કેટલા થશે? તો બધાનો સરવાળો 150, 240 અને 170. શું કરવું પડે? બધાનો સરવાળો કરવો પડે. તો સરવાળો કરીએ એટલે 0, 5 4 9 ને 7, 16 વધી 1, 1 ને 1 2 ને 2 4 ને 1 5, 560 રૂપિયા ચૂકવવાના થશે. તો કુલ આપણે લખી શકીએ છેલ્લે કે 560 રૂપિયા ચૂકવવાના થશે. ચલો એ જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે હંસાબેન છે એ પણ જુદી જુદી કેરી લે છે. એ પણ આપણે કેવી રીતે ગણતરી કરવી એ જોઈ લઈએ. ચલો હંસાબેન છે 3 કિલોગ્રામ કેસર કેરી
3 કિલોગ્રામ કેસર કેરી, બરાબર 4 કિલોગ્રામ લંગડો કેરી, અને 5 કિલોગ્રામ હાફૂસ કેરી. હવે આનો ભાવ આપણે શોધવો હોય તો દરેકનો ભાવ અલગ અલગ છે. એ પ્રમાણે ભાવ ગુણ્યા કુલ વજન આપણે કરીએ એટલે એ કેરીની કેટલી કિંમત ચૂકવવાની થશે આપણને મળે. આ ખાસ યાદ રાખવાનું છે. તો આપણે દુકાનદારોને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો અહીંયા ચલો કેસર કેરી, ચલો કેસર કેરી કેટલી છે 3 કિલોગ્રામ, તો 3 ગુણ્યા 1 કિલોગ્રામનો ભાવ શું છે 170, તો કેટલો થશે 17 તરી 51, 510 રૂપિયા. ચલો એ જ રીતે લંગડો કેરી, ચલો લંગડો કેરી કેટલી ખરીદી છે 4 કિલોગ્રામ, તો આપણે શું કરીશું 4 ગુણ્યા 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે લંગડા કેરીનો 60 રૂપિયા, તો 4 ગુણ્યા 60 તો જવાબ કેટલો હશે 6 ચોક 24, 240 રૂપિયા. અને ત્રીજી છે એમને હાફૂસ કેરી લીધી છે, અને હાફૂસ જે કેરી છે એ કેટલા કિલોગ્રામ લીધી છે 5, અને 5 ગુણ્યા 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે હાફૂસનો 70 રૂપિયા, તો એને ગુણ્યા 70 કેટલા થશે 7 પંચા 35, 350 રૂપિયા. એટલે 1 કિલોગ્રામના ભાવને આપણે જેટલી કેરી લેવાની છે એટલા વડે ગુણાકાર કરીશું. ચૂકવવાના, તો ચૂકવવાના કેટલા થશે બધાનો સરવાળો 510 રૂપિયા, 240 રૂપિયા અને 350 રૂપિયા. તો કુલ કેટલા થશે 0, 4 ને 1 5 ને 10 ને પડી 0, વધી 1, 5 ને 6 ને 2 8 ને 3 11, કુલ 1100 રૂપિયા છે ચૂકવવાના થાય છે. તો આ રીતે આપણે ત્રીજો દાખલો છે એ ગણી શકાય છે. ચલો હવે ચોથો દાખલો છે એ તમે સરખામણી આપણને આપેલી છે કે મધુબેન 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, જ્યારે શ્વેતાબેન છે એ 5 કિલોગ્રામ કેરી ખરીદે છે. બંનેમાંથી ઓછા રૂપિયા કોણ ચૂકવશે? શું કરીશું? તો મધુબેને 2 કિલોગ્રામ કેસર કેરી, તો કેસર કેરીના ભાવનો ગુણાકાર કરી નાખો. આ દાખલો જાતે ગણવાનો છે, હું છેલ્લો દાખલો ગણાવીશ તમને. અને 5 કિલોગ્રામ હાફૂસ કેરી, ચલો આપણે ગણાવી જ દઉં. ચલો મધુબેને કઈ કેરી લીધી છે 2 કિલોગ્રામ કેસર, અને શ્વેતાબેને 5 કિલોગ્રામ હાફૂસ. ચલો શું કરીશું? તો આપણે કોણ ઓછા ચૂકવે છે એ શોધવાનું છે, અને કેટલા એ પણ શોધવાનું છે. તો મધુબેને 2 કિલોગ્રામ કેસર કેરી, તો મધુબેને ચૂકવેલા રૂપિયા પહેલો કોઠો છે એમાં લખવાનું છે. તો મધુબેને ચૂકવેલા રૂપિયા કેટલા થશે? તો મધુબેને 2 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો છે 170, તો 2 ગુણ્યા 170 એટલે 340 રૂપિયા. મધુબેને કેટલા ચૂકવ્યા કેસર કેરીના 340. હવે શ્વેતાબેને ચૂકવેલા, ચલો શ્વેતાબેને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો શ્વેતાબેને 5 કિલોગ્રામ હાફૂસ કેરી, તો 5 ગુણ્યા હાફૂસ કેરીનો ભાવ શું છે 70, તો 7 પંચા 35, 350 રૂપિયા. હવે આપણે જવાબ લખવાનો છે, બરાબર? તો જવાબનો આપણે લખી શકીશું. તો પેલા શ્વેતાબેને વધારે ચૂકવ્યા છે. કેટલા ચૂકવ્યા છે વધારે? તો અહીંયા લખી શકીએ કે શ્વેતાબેને વધુ રૂપિયા ચૂકવ્યા છે. અને પ્રશ્ન એવો છે કે ઓછા કોને ચૂકવ્યા? ઓછા રૂપિયા કોણ ચૂકવશે? તો આપણે લખી શકશું કે બંનેમાંથી મધુબેન ઓછા ચૂકવશે. કેટલા? તો આપણે બાદબાકી કરવી પડે. 350 માઇનસ
340 એટલે કે 10 રૂપિયા. 10 રૂપિયા ઓછા ચૂકવશે. તો આ રીતે આપણે દાખલો ગણવો પડે. એના પછીનો દાખલો છે 5મો. મનીષાબેન પાસે 120 રૂપિયા છે. જો તેઓ 1 કિલોગ્રામ હાફૂસ કેરી અને અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? ચલો એ દાખલો ગણવો હોય તો સાવ સરળ છે. આપણે 5મો દાખલો પહેલાં તો બંનેના ભાવ આપણે ગણી લઈએ. ચલો 120 રૂપિયા કુલ છે. 1 કિલોગ્રામ હાફૂસ કેરી, તો હાફૂસનો આપણે કેટલા રૂપિયા થાય ગણી લઈએ. તો હાફૂસના આપણે તમે જોશો તો 1 કિલોગ્રામ લીધી છે અને ભાવ કેટલો છે 70. તો હાફૂસના કેટલા રૂપિયા ચૂકવ્યા? 70 રૂપિયા. અને અડધો કિલોગ્રામ લંગડો કેરી. હવે લંગડો કેરી અડધો કિલોગ્રામ એટલે આપણે શું કરવું પડે? કિલોના અડધા કરવા પડે. તો લંગડો કેરી છે એનો 1 કિલોનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. બરાબર. લંગડો કેરી અડધો કિલોગ્રામ ખરીદીએ. ચલો 60 રૂપિયા 1 કિલોનો છે, તો અડધા કિલોનો ભાવ કેટલો થશે? તો અડધા કરવા પડે. એટલે કે 1/2 ગુણ્યા 60 એટલે કેટલા મળશે? 30 રૂપિયા થાય અડધા. તો અહીંયા મનીષાબેને ચૂકવેલા રૂપિયા બરાબર 70 + 30. કેટલા રૂપિયા ચૂકવ્યા? 100 રૂપિયા. હવે એમની જોડે કેટલા હતા? 120. તો મનીષાબેન પાસે બાકી રહેલ રૂપિયા તો આપણે એ લખી દઈએ. હવે બાકી રહેલ રૂપિયા કેટલા? તો 120 હતા, એમાંથી 100 ખર્ચો થઈ ગયો, તો આપણે 120માંથી 100 બાદ કરવા પડે. એટલે કે 20 રૂપિયા વધે. એમની જોડે કેટલા બાકી રહે? 20 રૂપિયા. તો આ રીતે આપણે દાખલા ગણવાના છે. તમે જાતે દાખલાઓ પહેલાં અભ્યાસ કરી લેજો અને પછી પોતાની જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર ને? થેન્ક યુ.